ભારત તેની વિવિધતા માટે વિશ્વભરમાં જાણીતું છે, પરંતુ ક્યારેક આ જ વિવિધતા તેના પોતાના લોકોમાં ભેદભાવનું કારણ બની જતી હોય છે। એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેને લઈને વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। હાલમાં જ અરુણાચલ પ્રદેશની એક માસૂમ બાળકીનો ભાવુક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। આ બાળકીએ દેશ માટે એક એવો સવાલ ઉઠાવ્યો છે, જેણે દરેક સંવેદનશીલ ભારતીયને વિચારવા પર મજબૂર કરી દીધા છે। વિડીયોમાં આ બાળકી નિર્દોષ ભાવ સાથે પોતાનું દર્દ વ્યક્ત કરે છે। દીકરીએ ભાવુક વિનંતી કરતા શું કહ્યું, સૌપ્રથમ તે સાંભળી લઈએ। हेलो गाइस, हमको एक आदमी ना हम कैसे बोले आप चाइनीज से क्या ऐसे बोले मेरा वो इंडिया है, हम भी इंडिया है। आप लोग ऐसे मत बोलो, हम लोग इंडिया है। आप हम लोग को चाइनीज बोलने से हम बहुत गुस्सा होते हैं, बहुत दुखी होते हैं। प्लीज हमको ऐसे मत बोलो, हम बहुत दुखी होगा। तो हमको इंडिया बोलो, इंडिया, हमको चाइनीज मत बोलो। हम बहुत दुखी लगते चाइनीज बोलने से। हम इंडिया का है, हम ईटानगर में बैठते हैं, तो आप लोग ऐसे मत बोलो प्लीज। बाय बाय, लाइक करो, फॉलो करो, सब्सक्राइब करो। આ બાળકીના આ એક જ પંક્તિ પરથી કોઈ પણ વ્યક્તિના હૃદયમાં ઉતરી જાય તેવી છે। ઉત્તર પૂર્વના લોકોને તેમના દેખાવ અને ચહેરાના લક્ષણોને કારણે ચાઇનીઝ સમજવામાં આવે છે। આ પહેલીવાર નથી જ્યારે પૂર્વોત્તરના લોકો કોઈ વ્યક્તિ આ પ્રકારનો જાતિવાદનો સામનો કરી રહ્યું હોય। વર્ષોથી પૂર્વોત્તરના લોકો તેમના પોતાના જ દેશના વિવિધ શહેરોમાં આ ભેદભાવ સહન કરતા આવ્યા છે। ક્યારેક તેમને ચીની કહી અને ચીડવવામાં આવે છે, તો ક્યારેક તેમને વિવિધ વાંધાજનક ટિપ્પણીઓનો ભોગ બનવાનો વારો આવતો હોય છે। આ માસૂમ બાળકીએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે અને ફરી એકવાર દેશની કઠોર વાસ્તવિકતા આપણી સામે લાવી અને મૂકી દીધી છે, જેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।